નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં એલર્ટ, આ સમયે બહાર ના નીકળો। તો ગુજરાતમાં આજે ભારેથી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો સૌથી વધુ હીટવેવની અસર જોવા મળશે। ત્યારે પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવ રહેશે। તો 5 થી 7 મે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આની વચ્ચે સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે। તો બપોરે 2 થી 4 વાગ્યાની આસપાસ ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો। તો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે। તો સરકારે ડુંગળીની નિકાસ ઉપર 40% ડ્યુટી લગાડવાનો નિર્ણય લીધો છે। તો આ સાથે જ લઘુત્તમ નિકાસ કિંમત 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે। તો ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। તો હવે ફરી એકવાર ડુંગળીની ભાવ સ્થિર થયા છે। તો આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ભાઈને શાહજાદા કહે અને પોતે મહેલોમાં બેસે છે। જ્યાં દર્શક મિત્રો, પીએમ મોદી ઘણીવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની રેલીઓમાં શાહજાદા કહીને સંબોધતા હોય છે। તો ગઈકાલે પ્રિયંકા ગાંધીએ તેના ઉપર વળતા પ્રહારો કર્યા હતા અને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ મારા ભાઈને શાહજાદા કહે છે, જ્યારે પીએમ મોદી પોતે રાજાની જેમ મહેલોમાં બેઠા હોય છે। તો આજ શાહજાદો દેશની બહેનો, ખેડૂતો અને મજૂરોની સમસ્યાઓને જાણવા માટે 4000 કિલોમીટરને ચાલીને આવ્યો છે। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે, ફટાફટ નીચે અમને જણાવજો। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। કેજરીવાલ બાદ હવે ઉદ્ધવ ઠાકોર પણ જશે જેલમાં। જ્યાં દર્શક મિત્રો, ભાજપના વરિષ્ઠ નેતા એવા નારાયણ રાણાએ એક નિવેદનમાં કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકોરને પણ જેલમાં જવાનો વારો છે। તો ઉદ્ધવ ઠાકોરે સામેના ભ્રષ્ટાચારના કેસમાં ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મની લોન્ડરિંગ કેસ અને દિશા સાલિયાના કેસ, આજ સુશાંત સિંહ સુસાઇડ કેસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચાર સહિતના ઘણા બધા મુદ્દાઓ છે। તો આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઠાકોરને જેલમાં મોકલી શકે છે। તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સુરતમાંથી ઝડપાયું નકલી દારૂનું કારખાનું। તો સુરતમાં જીઆઈડીસીમાંથી નકલી દારૂ બનાવવાના કારોબારનો પર્દાફાશ થયો છે। તો માંક ગામ પાસેના જીઆઈડીસીમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। તો અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરીને વિદેશી દારૂ તૈયાર થતો હતો। તો બ્રાન્ડેડ વિદેશી દારૂની જૂની બોટલોમાં પેકિંગ થતું હતું। તો પોલીસે સ્ટીકર, ઢાંકણ, ટેમ્પો, કાર, મોબાઈલ સહિતના મુદ્દામાલ જપ્ત કરવાથી સાથોસાથ 5 આરોપીઓ અને રૂપિયા 14.58 લાખની વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ઓબીસી ક્વોટા લૂંટવા લાગી છે। તો બિહારના દરભંગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ ઓબીસી ક્વોટા લૂંટવા લાગી છે। તો આમાં આરજેડીના પણ ખંભેથી ખંભો મિલાવીને ચાલી રહી છે। તો 2007માં બિહારના રાજકુમારના પિતાએ મુસ્લિમોને ક્વોટા આપવાની વાત કરી હતી। તો તેઓ એસસી, એસટી અને ઓબીસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે। જો ધર્મના આધારે અનામતમાં કાપ મૂકવામાં આવે તો શું યાદવ અને કુર્મી સમુદાયના અધિકારીઓ બચશે? તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે, ફટાફટ નીચે અમને કોમેન્ટ કરો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અમિત શાહની કરી મોટી જાહેરાત। તો ગઈકાલે છોટાઉદેપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધિત કરી હતી। ત્યારે તેમણે ભાજપના ઉમેદવાર અંગે જણાવ્યું કે તમે જસુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં મોદીને પીએમ બનવાનું કામ કરશે। તો અનામત મામલે પણ કહ્યું કે હમણાં રાહુલ બાબા એન્ડ કંપની કહે છે કે મોદી પીએમ બનશે તો અનામત જતી રહેશે। તો શાહે ગેરંટી આપી છે કે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈ પણ હાથ લગાવવાનો અધિકાર નથી। તો આ અધિકાર એસસી, એસટી અને ઓબીસી ભાઈઓને છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધી પાસે છે 20 કરોડ રૂપિયાની સંપત્તિ। ત્યારે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે પોતાના સોગંદનામામાં તેમણે 20 કરોડ રૂપિયાની વધુની સંપત્તિની માહિતી આપી છે। ત્યારે રાહુલ ગાંધી પાસે 4 કરોડથી વધુના શેરો છે, જ્યારે લગભગ 4 કરોડ મ્યુચ્યુઅલ ફંડમાં છે। તેમનું બેંક બેલેન્સ પણ 26 લાખ રૂપિયાથી વધુનું છે। તો તેમની પાસે 12 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર મિલકતો છે। તો આ સિવાય ખાસ વાત એ છે કે તેમની પાસે કોઈ પણ પ્રકારના ઘર કે કાર નથી।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સરસ સમાચાર। તો શિક્ષણ વિભાગ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર કરી શકે છે। તો શિક્ષણ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ GSEB.org ઉપર રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। જો કે ગુજરાત બોર્ડ દ્વારા આ મામલે કોઈ પણ સત્તાવાર નિવેદન કે નોટિસ બહાર પાડવામાં આવી નથી, પરંતુ દોસ્તો જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લગભગ 4 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી। આગળના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 8.40 રૂપિયાનું ડિવિડન્ડ આપશે ટાટા ટેક। તો ટાટા ટેકનોલોજીએ નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 157 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે। તો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 217 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, એટલે કે આ વખતે કંપનીએ ચોખ્ખા નફામાં 28% જેટલો ઘટાડો થયો છે। ત્યારે કંપનીની આવક 1402 કરોડથી 60% ઘટીને રૂપિયા 1301 કરોડ થઈ ગઈ છે। તો ટાટા ટેકે શેર દીઠ 8.40 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે હજ યાત્રીઓ માટે નવો નિયમ। તો સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રા ઉપર મક્કા જતા શ્રદ્ધાળુઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે। તો આરબ સરકારે નસ્ક હજ કાર્ડને જારી કર્યું છે। તો આ કાર્ડનો હેતુ હજ યાત્રીઓને ગેરકાયદેસર રીતે હજ ઉપર જતા અટકાવવા, ભીડને નિયંત્રિત કરવા, યાત્રિકોના અંગત ડેટા, સરનામા અને આરોગ્યના રેકોર્ડ રાખવા, તેમને ઓળખવા અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે સુરક્ષા આપવા માટેનો છે। ત્યારે આ કાર્ડ હજ સેવા પ્રદાતા દ્વારા હજ યાત્રા પર જતા પહેલા આપવામાં આવશે। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પરસોત્તમ રૂપાલાએ કરી મોટી અપીલ। તો પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર છે। તેમના સમર્થનમાં ટંકારાના મીણાતા ગામે સંમેલન યોજાયું હતું, જેમાં ટંકારા લેવા પટેલ સમાજ અને સહકારી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા। તો અહીં રૂપાલાએ 7 મેના રોજ તમામ મતદારોને ભેગા મળીને ભાજપને ટેકો કરવા માટેની અપીલ કરી હતી। આ સિવાય કહ્યું કે સરકારી ક્ષેત્ર, માર્કેટિંગ યાર્ડ, પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા 100% મતદાન કરીને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકવો જોઈએ। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઈરાને 16 જેટલા ભારતીય બંધકોને મુક્ત કર્યા। ભારત સરકારે એક મોટી રાજદ્વારી સફળતા હાંસલ કરી છે। તો ઈરાને ઇઝરાયલના કાર્ગો જહાજમાંથી બંધક બનાવેલા તમામ 16 ભારતીયોને મુક્ત કર્યા છે। તો વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી। તો તમામ ભારતીયો પહેલા જહાજ દ્વારા બંદર ઉપર પહોંચશે, ત્યાર પછી તે તેહરાન આવશે। તો તેના પ્રવાસ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે। તો ભારતીય દૂતાવાસે તેમને મદદ કરશે અને તે પછી તે બધા ઘરે પરત ફરશે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાને ચંદ્રયાન મોકલ્યું। પાકિસ્તાને ચંદ્ર ઉપર તેનું પહેલું મિશન મોકલ્યું છે। જો કે આમાં ચીનનો ફાળો પાકિસ્તાન કરતાં પણ વધારે છે। ત્યારે પાકિસ્તાનનું ચંદ્ર મિશન ICUB કમર ચીનના ચેલેન્જર રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું છે। તો ઉપગ્રહને સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યાની આસપાસ લોન્ચ કરવામાં આવ્યું હતું। તો તે જ સમયે આર્થિક સંકટથી ઘેરાયેલા પાકિસ્તાનીઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે। તો લોકો કહે છે કે પહેલા રોટલી જોઈએ, મૂન મિશન તો શું થશે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર આ છે સૌથી મોંઘી કેરીઓની રાણી। ભારતની સૌથી મોંઘી કેરીઓના ફક્ત 3 આંબા જ બચ્યા છે। તો તેની ખેતી મધ્યપ્રદેશના અલીરાજપુરમાં થાય છે। ત્યારે આ કેરીની કિંમત 1200 રૂપિયા જેટલી છે। તેનું નામ નુરજા કેરી છે। તો તેનું વજન 2 કિલો જેટલું છે। તો વર્ષમાં માત્ર 100 જેટલી કેરીનું જ ઉત્પાદન થાય છે। તો નુરજા કેરી અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી હોય છે। તો વર્ષ 1577 થી 1645 દરમિયાન તેને ભારતમાં લાવવામાં આવી હતી અને તેનું નામ મલ્લિકા નુરજાના નામ પરથી રખાયું હતું। ત્યારે તેના કેટલાક રોપાઓ અલીરાજપુરમાં પણ લવાયા હતા। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। વિદેશ મંત્રી જયશંકરે યુએસએને આપ્યો જવાબ। તો વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને ભારતને ઝેનોફોબિક ગણાવતા નિવેદન ઉપર પ્રતિક્રિયા આપી છે। ત્યારે તેમણે ભારતીય સમાજ હંમેશા અન્ય સમાજ માટે ખુલ્લો છે તેમ પણ કહ્યું હતું। તો આ જ કારણ છે કે ભારતમાં CAA કાયદો છે, જે મુશ્કેલીઓમાં પણ ફસાયેલા લોકોને ભારતીયની નાગરિકતા આપવાનું કામ કરે છે। ત્યારે વિદેશ મંત્રીએ આ સિવાય કહ્યું કે પશ્ચિમી મીડિયાનો એક ભાગ હંમેશા ભારતને નિશાન બનાવી રહ્યો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કોલિંગના નિયમો બદલાવા જઈ રહ્યા છે. તો લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તો દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરો અને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAPની સેવાઓ આપવાની ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે. તો આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું સરળ બનશે. તો સ્પામ કોલને રોકવા માટે આ છેતરપિંડીને રોકવા માટે મદદ કરશે.